નમસ્તે બાળકો. ધોરણ 4 વિષય ગુજરાતી કુહુ એકમ નંબર 7 ખોટો જાદુ ખોટો બાવો તે પાઠની આપણે સમજૂતી મેળવી રહ્યા હતા. અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1થી પ્રશ્ન નંબર 4ની સમજૂતી મેળવી હતી. તો આજે આપણે પ્રશ્ન નંબર 4માં વાતચીતની સમજૂતી મેળવીશું. તો જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 123 તે વાતચીત આપણે શાના આધારે કરવાની છે. તો પ્રશ્ન નંબર 4માં આપણે અગાઉના વિડીયોમાં સરસ મજાનું ગીત શીખ્યા હતા ને, બમ બમ બોલા. ગીત શું હતું? બા બેઠી તી રસોઈ કરવા, લઈને પડનો લાવો, જટા બનાવી ભભૂત લગાવી, બચું બન્યો ત્યાં બાવો. આ ગીતના આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે, તેની ચર્ચા કરવાની છે. બરાબર. તો પ્રશ્ન નંબર 1માં છે, જોઈએ કે તમને આ ગીત સાંભળતા ક્યારે ક્યારે મજા પડી. બરાબર. આપણે આ ગીત ગાયા હતા, બરાબર, સમજ્યા હતા પણ. તો ક્યારે ક્યારે મજા પડે છે? તો જ્યારે બાઓ બોલે છે બમ બમ બોલા અને બા આજીજી કરતી બોલે છે. શું બોલે છે? ચીપીઓ ના ખખડાઓ, ત્યારે મજા પડે છે. બીજો પ્રશ્ન શું છે? તમારે ત્યાં માગવા આવનારને મમ્મી પપ્પા શું શું આપે છે? આપણા ઘરે પણ બાઓ ભિક્ષા લેવા માટે આવે છે ને, તો મમ્મી પપ્પા તેમને શું શું આપે છે? બરાબર. તમે પણ જોયું હશે. તો મમ્મી પપ્પા લોટ, પૈસા, જૂના કપડાં આપે છે અને ઘણીવાર ભોજન પણ કરાવે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, બાઓ કોને કહેવાય? બરાબર. મેં તમને કાવ્યમાં સમજાવ્યું હતું કે બાઓ કોને કહેવાય? તો જે કુટુંબ છોડીને સાધુનો વેશ લઈને ભિક્ષા પર જ પોતાનું ગુજરાન ચલાવે છે, તેને બાઓ કહેવાય. બરાબર. શું? બાઓ કોને કહેવાય? તો જે કુટુંબ છોડીને સાધુનો વેશ લઈને ભિક્ષા પર જ પોતાનું ગુજરાન ચલાવે છે, તેને શું કહેવાય? બાઓ કહેવાય. પછી વેશ એટલે કે દેખાવ. બરાબર. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, ભિખારીને બાવાને ભીખ વસ્તુઓ આપવી જોઈએ, શા માટે? પ્રશ્ન પૂછ્યો છે કે ભિખારીને બાવાને ભીખ વસ્તુઓ આપવી જોઈએ, શા માટે? બરાબર. તો ભિખારીને બાવાને બરાબર ઓળખીને ભીખ વસ્તુઓ આપવી જોઈએ. તેઓ ભિક્ષા પર જ નભતા હોય છે, ઢોંગીને નહીં. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, તમારા ગામમાં ભિક્ષા કે જમવાનું માગવા કોણ કોણ આવે છે, ક્યારે? તમને પૂછ્યું છે કે તમારા ગામમાં ભિક્ષા કે જમવાનું માગવા કોણ કોણ આવે છે અને ક્યારે આવે છે. બરાબર. તો શું લખવાનું? કે અમારા ગામમાં વાર તહેવારે તેમજ સામાજિક પ્રસંગે ભિક્ષા કે જમવાનું માંગવા આજુબાજુમાં રહેતા ગરીબ ભૂખ્યા લોકો આવે છે. બરાબર. જ્યારે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય, બરાબર, કોઈ તહેવાર હોય, ત્યારે આપણા ઘરે માંગવા આવે છે ને, આજુબાજુમાં રહેતા જે ગરીબ લોકો હોય એ માંગવા માટે આવે છે. તો તમારે લખવાનું કે અમારા ગામમાં વારે તહેવારે તેમજ સામાજિક પ્રસંગે ભિક્ષા કે જમવાનું માંગવા આજુબાજુમાં રહેતા ગરીબ ભૂખ્યા લોકો આવે છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન, ભિક્ષા માંગવા આવતા સાધુ બાવા કે ફકીરનો પહેરવેશ કેવો હોય છે? પહેરવેશ એટલે કે કપડાં. એમણે કપડાં કેવા પહેરેલા હોય છે? તો કેવા પહેરેલા હોય છે કે ભિક્ષા માંગવા આવતા સાધુ બાવા કે ફકીર લાંબો ભગવો જબ્બો અને ભગવા રંગીન લુંગી પહેરતા હોય છે. તમે જોયું છે ને. હવે આપણે કાવ્યમાં સમજ્યા હતા, બરાબર, પાન નંબર 122 ઉપર. તો સરસ મજાનું જે કાવ્ય આપેલું છે, ત્યાં એક ચિત્ર પણ આપેલું છે. બરાબર. કે બાઓ ભિક્ષા લેવા માટે આવે છે ત્યારે કેવો વેશ ધારણ કરીને આવે છે, કેવા કપડાં પહેર્યા છે, જોયું છે ને. બરાબર. ચિત્રમાં આપેલું છે. ના જોયું હોય તો ફરીથી જોઈ લેજો કે એનો પહેરવેશ કેવો છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, તમને બાવાની બીક લાગે કે બાવીની કેમ? કેવો પ્રશ્ન પૂછ્યો છે કે તમને બાવાની બીક એટલે કે ડર લાગે કે બાવીની, અને કેમ લાગે છે? બરાબર. તો મને બાવાની કે બાવીની બીક લાગતી નથી, કારણ કે હું કેવો છું? બહાદુર છું. બરાબર. બાવા અને બાવીથી આપણે ડરવાનું ના હોય. આપણે કેવું રહેવાનું? બહાદુર રહેવાનું. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, બાવા અને ફકીર ભિક્ષા માંગવા આવે ત્યારે
કેવું કેવું બોલે છે. હવે તમે પણ સાંભળ્યું હશે બરાબર, તમારા ઘરે બાવા અને ફકીર ભિક્ષા માંગવા આવે છે ત્યારે કેવું કેવું બોલે છે. તો બચ્ચા કુછ દે દે તેરા કલ્યાણ હો જાએગા, અલખ નિરંજન બાબા કો કુછ દે દે. હવે આવું બોલે છે બરાબર, મારા ઘરે ભિક્ષા લેવા માટે આવે છે ત્યારે. તો તમારે તમારા ઘરે ભિક્ષા માંગવા આવે છે બાવો અને ફકીર, કેવું બોલે છે તમે સાંભળ્યું હશે એવું લખવાનું બરાબર. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, તમને આ ગીતમાં કયા કયા શબ્દો અને વાક્યો યાદ રહ્યા તે બોલવાના છે. કે આ ગીત જે છે બમ બમ બોલા બરાબર, એ ગીતમાં તમને કયા કયા શબ્દો અને વાક્યો યાદ રહ્યા છે તે તમારે બોલવાના છે બરાબર. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 5, આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતી પંક્તિ ગીતમાંથી શોધીને બાજુમાં લખો બરાબર. શું કહું છે, આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતી પંક્તિ ગીતમાંથી શોધીને બાજુમાં લખો. હવે કયા ગીતના આધારે આપણે પંક્તિ લખવાની છે. તો પ્રશ્ન નંબર 4માં આપણે જે સરસ મજાનું ગીત શીખી ગયા ને, બમ બમ બોલા બા બેઠી હતી રસોઈ કરવા, એના આધારે આપણે એ અર્થ ધરાવતી જે પંક્તિ છે એ આપણે કાવ્યમાંથી શોધીને અહીંયા લખવાની છે. તો તમારે પણ મારી સાથે સાથે જ લખવાનું છે બરાબર. તો નંબર 1 જોઈએ, મને ડરાવશો નહીં બરાબર. આ અર્થ ધરાવતી પંક્તિ કઈ છે કાવ્યમાંથી? તો બધાને ખબર હશે, મને ડરાવશો નહીં એટલે બીવડાવશો નહીં બરાબર ને. તો કઈ પંક્તિ છે? મુજને ના બીવડાવો. કઈ પંક્તિ છે કાવ્યની? મુજને ના બીવડાવો એટલે મને ડરાવશો નહીં. ત્યાર પછી બીજું છે, મમ્મીએ વિનંતી કરતાં કહ્યું. તો કઈ પંક્તિ છે કાવ્યની? બા બોલી આજીજી કરતી, વિનંતી કરે છે. બા બોલી આજીજી કરવું એટલે કે વિનંતી કરવી. ત્યાર પછી નંબર 3 છે, મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને. મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને. તો કઈ પંક્તિ આવશે કાવ્યની? બા બેઠીથી રસોઈ કરવા લઈને પડનો લાવો. બા બેઠીથી રસોઈ કરવા લઈને પડનો લાવો, એ પંક્તિ આવશે અહીંયા. ત્યાર પછી નંબર 4 છે, કપડાં બદલી પહેલાં જેવો જ થઈને. તો કઈ પંક્તિ આવશે? વેશ હટાવી થઈને ડાહ્યો. વેશ, પોતાનો જે વેશ ધારણ કર્યો તો એ હટાવી દે છે બરાબર, એટલે વેશ હટાવી થઈને ડાહ્યો. નંબર 5 છે, મારી ઘડી વસ્તુઓ જોતી નથી. શું કે છે? મારે ઘડી વસ્તુઓ જોતી નથી. તો કાવ્યની કઈ પંક્તિ આવશે? નહીં મીઠાઈનો માવો. બાવો કહે છે ને કે મારે મીઠાઈ માવો જોઈતો નથી બરાબર. મારે તો શું જોઈએ છે? વૈરાગીને કેવું ભોજન જોઈએ છે? સાદું ભોજન બરાબર ને. તો આ પ્રમાણે તમારે કાવ્યની પંક્તિઓ અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં સારા અક્ષરે લખી દેવાની છે. ત્યાર પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર 6 છે, બમ બમ બોલા કવિતાની વાર્તા બનાવો અને કહો બરાબર. આ જે સરસ મજાની આપણે કવિતા શીખ્યા ને એ કવિતા વાર્તા બનાવીને તમારે બોલવાની છે બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, કવિતાના આધારે સંવાદ પૂર્ણ કરો અને તમારે મિત્રો સાથે ભજવો. કવિતાના આધારે સંવાદ એટલે કે વાતચીત, એકબીજા સાથે વાત કરવી. તો કવિતાના આધારે સંવાદ પૂર્ણ કરો અને તમારા મિત્રો સાથે ભજવો. તમારો જે મિત્ર હોય એની સાથે તમારે એને ભજવાનો છે એટલે કે બોલવાનો છે. જે સંવાદ આપેલો છે તે, કે આગળ કયું વાક્ય આવશે બરાબર. આપણે કાવ્ય સમજ્યા છે એટલે તમને યાદ હશે કે જે આગળ જે ખાલી જગ્યા આપેલી છે એમાં કયા શબ્દો આવશે બરાબર ને. તો જોઈએ, મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને તેમનું બાળક છાનું માનું ભભૂત લગાવે તથા જટા બાંધે છે. સાધુ જેવા કપડાં પહેરે છે પછી ઘરના દરવાજે જઈ ચીપિયો ખખડાવે છે બરાબર. શું છે કે મમ્મી રસોઈ કરતી હતી તે તકનો એટલે કે તે સમયનો લાભ લઈને એમનું બાળક છાનું માનું ભભૂત લગાવે છે તથા જટા બાંધે છે. સાધુ જેવા કપડાં પહેરે છે પછી ઘરના દરવાજે જઈ ચીપિયો ખખડાવે છે બરાબર. તો આગળનો જે સંવાદ આપેલો છે તે હું પૂરો કરીશ. તમારે પણ તમારા મિત્ર સાથે આ સંવાદ ભજવવાનો છે એટલે કે પૂરો કરવાનો છે. બંને મિત્રો સાથે મળીને વાતચીત કરવાની છે બરાબર. જોઈએ, ખાખી બાઉ બમ બમ બોલા અલખ નિરંજન હે માતાજી
ભિક્ષામ દે મૈયા. મમ્મી ઊભો રહો મહારાજ, રોટલી શાક આપું. મમ્મી શું કહે છે? ઊભા રહો મહારાજ, રોટલી શાક આપું. ખાખી બાઓ હે મૈયા, અમારે રસોઈ કે મીઠાઈ માવો નહીં ખપે. બાઓ શું કહે છે? ખાખી બાઓ હે મૈયા, અમારે રસોઈ કે મીઠાઈ માવો ખપે નહીં. મમ્મી તો મહારાજ કાંઈ કપડાં લત્તા. ખાખી બાઓ હે માતે, અમારે કોઈ વસ્તુ જોઈતી નથી, માત્ર લોટ આપો. ખાખી બાઓ શું કહે છે? હે માતે, અમારે કોઈ વસ્તુ જોઈતી નથી, માત્ર લોટ આપો. ચોખા આપો, પૈસા કપડાં કંઈ ન જોઈએ. શું કહે છે? ચોખા આપો, અમારે પૈસા કપડાં કંઈ નથી જોઈતું. બમ બમ બોલે અલખ નિરંજન. મમ્મી બંને કાન પર હાથ મૂકીને મહારાજ મહેરબાની કરીને ચીપિયો ન ખખડાવો, હમણાં ઘરમાં કોઈ નથી, મને ના બીવડાવો. ખાખી બાઓ સુખી રહો, તેરા કલ્યાણ હો મૈયા. બાઓ બહાર જાય છે. મમ્મી હાશ ગયા, લાવ દરવાજો બંધ કરી દેવા દે. બાળક હાથમાં જટા લઈને મોં લૂછતા લૂછતા, એ મોંએ જોયું, હું જ તો બન્યો તો બાવો. છેલ્લા શું કહે છે? બાળક હાથમાં જટા લઈ મોં લૂછતા લૂછતા, હે મોમ જોયું, હું જ તો બન્યો તો બાવો. શું કહે છે? હું જ તો બન્યો તો બાવો, એટલે કે હું જ જટા બનાવી અને ભભૂત લગાવીને હું જ બાવો બન્યો, તો મેં જ બાવાનો વેશ ધારણ કર્યો હતો. આ પ્રમાણે તમારે સંવાદ પૂરો કરવાનો છે અને તમારા મિત્ર સાથે આ સંવાદની ચર્ચા કરવાની છે. બરાબર? ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 8. વાંચો અને સમજો. શબ્દ આપેલા છે, એ શબ્દનો અર્થ સમજવાનો છે અને એ શબ્દને ઉપયોગ કરીને અહીંયા વાક્યો આપેલા છે, તે વાક્યોને સમજવાના છે. જોઈએ, વાંચો અને સમજો. શબ્દ આપેલો છે ભિક્ષા. ભિક્ષા એટલે કે દાન. બરાબર? ભિક્ષા શબ્દનો અર્થ શું થાય છે? દાન. અને એનો ઉપયોગ કરીને બે વાક્યો બનાવેલા છે કે શિષ્યો આશ્રમમાં રહેતા અને ભિક્ષામાં મળેલું ભોજન આરોગતા. આરોગવું એટલે કે ખાવું. નંબર 2, કર્ણ પાસે ભિક્ષા માંગવા આવેલ કોઈ ખાલી હાથે પાછું જતું નહીં. કર્ણ પાસે ભિક્ષા માંગવા આવેલ કોઈ ખાલી હાથે પાછું જતું નહીં. અહીંયા ભિક્ષા શબ્દનો ઉપયોગ કરીને બે વાક્યો બનાવેલા છે. ત્યાર પછી બીજો શબ્દ છે આજીજી. આજીજી એટલે કે વિનંતી, સવિનય પ્રાર્થના. બે વાક્યો આપેલા છે. દર્દી પોતાનો રોગ મટાડવા ડૉક્ટરને આજીજી કરવા લાગ્યો. બીજો પ્રશ્ન વાક્ય છે, બાળકોએ પરીને આજીજી કરી કે અમને રાક્ષસથી બચાવો. નંબર 3, વેશ. વેશ શબ્દનો અર્થ થાય છે વેશ એટલે કે દેખાવ. વાક્યો આપેલા છે વેશ શબ્દનો ઉપયોગ કરીને કે જન્મદિવસે મીનાક્ષી પરી જેવો વેશ પહેરીને નિશાળમાં આવી. બીજું વાક્ય, ફેન્સી ડ્રેસની સ્પર્ધામાં મેં સૈનિકનો વેશ કાઢેલો. ફેન્સી ડ્રેસની સ્પર્ધામાં મેં સૈનિકનો વેશ કાઢેલો. તો પણ તમને પણ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવતા આવડવું જોઈએ. બરાબર? અને આપણે જે પણ આગળ જે પાઠ ચાલી ગયા, બરાબર, એ પાઠમાં પણ આપણે આવા કેટલાક શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવેલા છે. બરાબર? તમને યાદ હશે. તો અહીંયા પણ ભિક્ષા છે, આજીજી, વેશ, આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવતા તમને આવડવું જોઈએ. બરાબર? ત્યાર પછી પ્રશ્ન નંબર 9 છે, નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો એ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને લખો. શું કહ્યું છે કે નીચે આપેલી પરિસ્થિતિમાં કેટલીક પરિસ્થિતિ આપી છે, તો એ પરિસ્થિતિ આવે ત્યારે તમે શું કરશો અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને લખો. બરાબર? તો કૌંસમાં કયા કયા શબ્દો આપેલા છે? આટો, સરપાવ, વેશ, આજીજી અને ભિક્ષા. બરાબર? આટો એટલે કે લોટ, અને સરપાવ એટલે કે ઇનામ, અને વેશ એટલે કે દેખાવ, આજીજી એટલે કે વિનંતી, અને ભિક્ષા એટલે કે દાન. આ શબ્દનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે?
પરિસ્થિતિમાં શું કરશો એ લખવાનું છે, બરાબર. નંબર 1 જોઈએ. પપ્પાએ તમારો કાન જોરથી ખેંચ્યો પછી, પપ્પાએ તમારો કાન જોરથી ખેંચ્યો પછી આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? તો મેં આજીજી કરીને મારી ભૂલ સ્વીકારી. મેં આજીજી કરી એટલે કે વિનંતી કરીને મેં મારી જે ભૂલ હતી એ સ્વીકારી લીધી. ત્યાર પછી બીજું છે, તમે બીજા ગામમાં ખોવાઈ ગયા છો, ત્યાં ખાવાનું મળતું નથી, તમને ખૂબ જ ભૂખ લાગી છે. તો આવી પરિસ્થિતિમાં શું કરશો? તો હું ભિક્ષા માંગીશ. શું કરશો આપણે? તો હું ભિક્ષા માંગીશ. નંબર 3 છે, તમારા ઘરની પાછળ કીડીનું દર કીડિયારું છે, ત્યાં તો આટાથી કીડિયારું પૂરીશ. આટાથી એટલે કે લોટથી કીડિયારું પૂરીશ. આપણે પણ કીડી મકોડા નીકળ્યા હોય તો લોટ આપીએ છીએ ને, નાખીએ છીએ ને, તો અહીંયા પણ એવું લખવાનું કે તમારા ઘરની પાછળ કીડીનું દર એટલે કીડિયારું છે, ત્યાં તો આટાથી કીડિયારું પૂરીશ. નંબર 4 છે, પ્રજાસત્તાક દિને તમે નાટકમાં ગાંધીજી બન્યા છો, તો હું ગાંધીજીનો વેશ ધારણ કરીશ. બરાબર. અહીંયા જવાબ આપી દીધેલો છે કે પ્રજાસત્તાક દિને તમે નાટકમાં ગાંધીજી બન્યા છો, તો હું ગાંધીજીનો વેશ ધારણ કરીશ. બરાબર. ગાંધીજી બનવું હોય તો ગાંધીજી જેવો વેશ ધારણ કરવો પડે ને, બરાબર. ત્યાર પછી નંબર 5 છે, નાટકમાં સરસ કામ કરવાને કારણે તમને ઇનામ મળવાનું છે, બરાબર. તો સરપાવથી હું રાજી થઈશ. સરપાવ એટલે કે ઇનામ. તો નાટકમાં સરસ કામ કરવાને કારણે તમને ઇનામ મળવાનું છે, તો શું આવશે? કે સરપાવથી હું રાજી થઈશ. તો આ પ્રમાણે તમારે ખાલી જગ્યામાં શું કરવાનું છે? શબ્દોનો ઉપયોગ કરીને જે વાક્ય જે પરિસ્થિતિમાં શું કરવાનું છે એ સારા અક્ષરે તમારા પાઠ્યપુસ્તકમાં લખી દેવાનું છે, બરાબર. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 10. હવે તો ગીત બરાબર યાદ રહી ગયું હશે, એકવાર ફરીથી ગાઓ, સાચો જવાબ પસંદ કરી ખરાની નિશાની કરો. અહીંયા પ્રશ્ન નંબર 10માં શું કહ્યું છે? હવે તો ગીત બરાબર યાદ રહી ગયું હશે. યાદ રહી ગયું છે ને ગીત? બમ બમ બોલા, બા બેઠી હતી રસોઈ કરવા લઈને પડનો લાવો, જટા બનાવી ભભૂત લગાવી બચું બન્યો તા બાવો. બધાને આવડી ગયું હશે, યાદ પણ રહી ગયું હશે. તો શું કહ્યું છે? ફરીથી ગાઓ. આ ગીત તમારે ફરીથી ગાવાનું છે અને સાચો જવાબ પસંદ કરીને શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. અહીંયા કેટલોક પ્રશ્નોના જવાબ આપેલા છે, તો એમાં જે જવાબ સાચો હોય એની સામે શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે, બરાબર. તો પહેલો પ્રશ્ન શું છે? બાવો કોણ બન્યું હતું? નિરંજન, બચું, અલગ કે કવિ? તો કોણ બન્યું હતું બાવો? તો બચું. તો નંબર 2માં તમારે ખરાની નિશાની કરવાની છે, બરાબર. ત્યાર પછી નંબર 2 છે, બચું બાવો ક્યારે બન્યો? બચું બાવો ક્યારે બન્યો હતો? રાત્રે, બપોરે, રસોઈ વેળાએ કે રવિવારે? તો તમને યાદ હશે, બરાબર, કે બચું બાવો ક્યારે બને છે? તો રસોઈ વેળાએ. જ્યારે બા રસોઈ કરવા બેઠી હતી ત્યારે બચું શું બને છે? બાવો બને છે. એટલે નંબર 3માં તમારે ખરાની નિશાની કરવાની. નંબર 3 છે, બચુએ બાવો બનવા શું શું કર્યું? બચું બાવો બનવા શું કરે છે? તો તપ કર્યું, ઘર છોડી દીધું, જટા બનાવી, ભભૂત લગાવી કે ડગમૂંડો કરાવ્યો? શું કરાવ્યું? જવાબમાં શું આવશે? જટા બનાવી, ભભૂત લગાવી. બચું બાવો બનવા શું શું કર્યું? તો નંબર 3 આવશે જવાબમાં, કે જટા બનાવી અને ભભૂત લગાવી. ત્યાર પછી નંબર 4, બાવો શું લેવાની ના પાડે છે? બાવો શું લેવાની ના પાડે છે? તો સાદું ભોજન, પૈસા, કપડાં, ખીચડી કે આટો? બરાબર. તો કવિતા યાદ છે ને કે બાવો શું લેવાની ના પાડે છે? તો પૈસા, કપડાં. તો નંબર 2માં તમારે ખરાની નિશાની કરવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, બાવો કેમ જતો રહ્યો? તો સાદું ભોજન મળી ગયું એટલે, બા ડરી ગઈ એટલે, પૈસા આપવાની ના પાડી એટલે, બાએ વિનંતી કરી એટલે. તો શું આવશે જવાબમાં? નંબર 2માં બા ડરી ગઈ એટલે, બરાબર ને. તો નંબર 2માં તમારે ખરાની નિશાની કરવાની છે. ત્યાર પછી નંબર 6, મમ્મીએ ને ક્યારે નવાઈ લાગી? મમ્મીને ક્યારે નવાઈ લાગે છે? ક્યારે એમ નવાઈ એટલે કે આશ્ચર્યચકિત મમ્મી ક્યારે થઈ જાય છે? બરાબર ને. તો એક, બચોડાને બાવા તરીકે જોઈને,
બાવાને બચુડા તરીકે જોઈને, બચુડાને ઘરમાં ન જોઈને. નંબર 4 બાવાને ઘરમાં જોઈને. તો શું આવશે જવાબમાં? નંબર 2. તો એની સામે તમારે ખરાની નિશાની કરી દેવાની છે કે બાવાને બચુડા તરીકે જોઈને મમ્મીને નવાઈ લાગે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, આ વાક્યો મોટેથી બોલીને બતાવો. શું કહ્યું છે કે આ વાક્યો મોટેથી બોલીને બતાવો. તો જોઈએ, તમારે પણ બોલવાના છે બરાબર મોટેથી. બમ બમ બોલા અલખ નિરંજન, અચ્છા મૈયા હમ ચલતે હે. ત્રીજું વાક્ય, હું જ બન્યો તો બાવો. અને ચોથું વાક્ય, મુજને ના બીવડાવો. બરાબર, આ વાક્યો તમારે મોટેથી બોલવાના છે. ત્યાર પછી ગીતડું ગઈએ ફરીથી. ગીતડું ગઈએ ને ફરીથી કયું ગાવાનું છે? અંતર મંતર જંતર. જે પાઠની શરૂઆતમાં જ પહેલું જે ગીત આપ્યું છે ને, અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, એ ગીત તમારે અહીંયા ફરીથી ગાવાનું છે. તો આજે આપણે કયા કયા પ્રશ્નોના જવાબની સમજૂતી મેળવી? પ્રશ્ન નંબર 4માં વાતચીત, પ્રશ્ન નંબર 5માં અર્થ ધરાવતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો, પછી કવિતાના આધારે સંવાદ પૂર્ણ કરો. બરાબર, પ્રશ્ન નંબર 8માં વાંચો અને સમજો. 9માં પરિસ્થિતિમાં તમે શું કરશો તે શબ્દોનો ઉપયોગ કરીને આપણે આગળ વાક્ય લખ્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર 10માં આપણે વૈકલ્પિક પ્રશ્નોના જવાબની સમજૂતી મેળવી. બરાબર, તો તમારે શું કરવાનું છે? નોટબુકમાં કયા કયા પ્રશ્નોનો જવાબ લખવાના છે? પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 8 અને પ્રશ્ન નંબર 10 સારા અક્ષરે તમારે નોટબુકમાં લખવાના છે અને તેનું વાંચન કરવાનું છે. તો આજે આપણે એકમ નંબર 7 ખોટો જાદુ ખોટો બાવો તે પાઠની સમજૂતી અહીંયા સુધી જ મેળવીશું. આભાર.